બીબીસીયાથી ગીર વિસ્તારમાં સિંહોના મોત થયા બાદ રાજ્ય સરકાર અને વન વિભાગ એક્શનમાં આવ્યો છે। ત્યારે સ્થિતિનો તાગ મેળવવા આજે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ગીર પહોંચ્યા। સૌપ્રથમ જામવાળા રેન્જની મુલાકાત લીધા બાદ મંત્રી અર્જુન મોઢવાડિયાએ બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચ્યા, જ્યાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોની આરોગ્યની સ્થિતિ અંગે માહિતી મેળવીને વન વિભાગના અધિકારીઓ અને પશુ ચિકિત્સકો સાથે વિસ્તૃત ચર્ચા કરી। મંત્રી અર્જુન મોઢવાડિયાએ માહિતી આપી કે વન વિભાગે સમયસર અને અસરકારક કામગીરી હાથ ધરતા હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે। છેલ્લા 3 દિવસથી વાયરસના સંક્રમણને લીધે એક પણ સિંહનું મોત નિપજ્યું નથી। કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે વન વિભાગ, વેટરનરી નિષ્ણાંતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો 24 કલાક કાર્યરત છે। સિંહના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે। ગીર વિસ્તારમાં સિંહોની સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવા માટે જામનગરથી વનતારાની વિશેષ ટીમો પણ બોલાવવામાં આવી છે। નિષ્ણાંતોની ટીમ જંગલ વિસ્તારમાં સિંહોના આરોગ્યની તપાસ, સેમ્પલિંગ અને સર્વેલન્સની કામગીરી કરી રહી છે। છેલ્લા 3 દિવસની અંદર કોઈ ઘટના બની નથી। આ ઉપરાંત જે ડિટિકિંગ કરવાની કાર્યવાહી છે અને રિવોર્મિંગ કરવાની કાર્યવાહી છે, એ તો આ ઘટના 28 તારીખે બની, પણ એ કાર્યવાહી વન વિભાગે 19 તારીખથી શરૂ કરી દીધેલી છે। એટલે 500 જેટલા જે આ સસ્પેક્ટેડ એરિયા છે એમાં આ સિંહોની ડિટિકિંગ અને રિવોર્મિંગની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને આ અત્યારે છેલ્લા 3 દિવસની અંદર કોઈ ઘટના બની નથી, એટલે હવે કોઈ ચિંતાનું કારણ દેખાતું છે। આ તરફ બરડા ડુંગરમાં વસવાટ કરતા સિંહોને લઈ પોરબંદર વન વિભાગ પણ સતર્ક બન્યું છે। બરડા જંગલ વિસ્તારમાં 17 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે, જેમના આરોગ્યની વન વિભાગ તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ સિંહોનું હેલ્થ ચેકઅપ પૂર્ણ કરવામાં આવ્યું છે। હાલ એક પણ સિંહોમાં બીબીસીયા વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી। બીબીસીયા વાયરસ અંગે સરકારની તમામ સૂચનાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ ટીમો રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે। ટ્રેકરની ટીમ, વેટરનરી તબીબો અને અન્ય કર્મચારીઓ સતત સિંહોની હિલચાલ અને આરોગ્ય પર નજર રાખી રહી છે।